જય હિન્દ મિત્રો। અત્યારે ઘણી બધી વાતચીત આપણે બીજા વિષય પર પણ કરી, તો અત્યારે કેમ નહીં થોડીક રાજકારણની વાત કરી લઈએ। જે ઝારખંડમાં ભાજપની જે પાસવાને ચિંતા વધારી છે એની આપણે વાત કરીએ આજે। તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, એટલે તમને રોજ રોજ નવા ન્યૂઝ મળતા રહે। આપણે વાત કરીએ તો ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પોતપોતાના સમર્થનને મજબૂત કરવામાં વ્યસ્ત છે, ત્યારે બિહારમાં પ્રભાવ ધરાવતી અને એનડીએમાં સામેલ પાર્ટીઓ ઝારખંડમાં ચૂંટણી પહેલાં સક્રિય થઈ ગયા છે। પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ જેડીયુ, પછી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની પાર્ટી હમ અને હવે લોક જનશક્તિ પાર્ટી એલજેપી રામવિલાસ ઝારખંડમાં પોતાનું સંગઠન મજબૂત કરવામાં વ્યસ્ત છે। ત્યારે રાંચી ખાતે એલજેપીના રામવિલાસની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન સહિત તમામ ધારાસભ્યો અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્યો હાજર રહેશે। બીજી તરફ એનસીપીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની યાદી તૈયાર કરી છે। આવતીકાલે એટલે કે 25 ઓગસ્ટ ઝારખંડની રાજધાની રાંચી ખાતે એલજેપી રામવિલાસની રાષ્ટ્રીય કારોબારી બેઠક થવાની છે અને આ સાથે જ એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન સહિત તમામ ધારાસભ્યો અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્યો સાથે રાંચીમાં હાજર રહેશે અને એલજેપીની રાજ્ય સમિતિના કાર્યક્રમની અંતિમ તૈયારીમાં લાગેલી છે। ત્યારે ચિરાગના કાર્યક્રમને લઈને એલજેપી પાર્ટીના ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ઝારખંડમાં 28થી વધુ બેઠકો પર પાર્ટીની મજબૂત સ્થિતિમાં છે અને આમ જ્યાં પાર્ટી ઉમેદવાર ઊભા રાખશે ત્યાંથી તેમની જીત નક્કી છે અને તેમણે દાવો કર્યો હતો કે ઝારખંડમાં એલજેપીની મજબૂત સ્થિતિ છે અને પહેલાં પણ ચૂંટણી લડ્યા છીએ અને કેન્દ્ર સરકારમાં પણ એલજેપીનો મજબૂત સહયોગી તરીકે કામ કરી રહી છે। કેન્દ્ર સરકારમાં પણ એલજેપીનો મજબૂત સહયોગ તરીકે કામ કરી રહી છે અને ઝારખંડમાં 28થી વધુ બેઠકો પર એલજેપીની ચૂંટણી લડવાના દાવા સામે ભાજપના રાંચીમાં 6 વખત ધારાસભ્યો અને રાજ્યના પૂર્વ મંત્રી સીપી સિંહે કહ્યું હતું કે ચૂંટણી લડતા પહેલાં પાર્ટીઓ દાવો કરે છે કે તેઓ ચૂંટણી લડશે, તે કંઈ નવી વાત નથી અને એલજેપી અને ભાજપ સહયોગી પાર્ટી છે અને બધે સાથે મળીને ચૂંટણી લડશે। ટિકિટ વહેંચણી સહિતના તમામ મુદ્દાઓ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ઉકેલવામાં આવશે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એનસીપી જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ટોન સેટ કર્યો છે અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી બ્રિજમોહન શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે એનસીપીએ જમ્મુ અને કાશ્મીરના વિધાનસભા ચૂંટણીમાં 2024ના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને શ્રીવાસ્તવે કહ્યું છે કે પાર્ટીના સંસદીય બોર્ડ પુલવામા જિલ્લામાં ચૂંટણી લડવા માટે 3 ઉમેદવારોને મંજૂરી આપી દીધી છે। જય હિન્દ।